વચ્ચે વચ્ચે મારો ફોન ગરમ થશે, ઓટોમેટિક બંધ થઈ જશે, એટલે હું આઉટ થઈ જઈશ પછી. હા, કઈ વાંધો નહીં. પણ તમે ચાર્જમાં રાખી મૂકો ને કુસુમમાં છે, ચાર્જિંગમાં જ રાખી દો એટલે બંધ નહીં થાય. ફોન ગરમ થઈ જાય છે તો નવો ફોન લઈ લો. નવો ફોન લો તો પછી. છેલ્લો ઓપ્શન ઈ છે. શરૂ કરીએ. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्. ओके, मंगलाचरण. हाँ, चंद्रिका. ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च. ओके, पहलो मंत्र कौन बोलશે? દુષ્યંતભાઈ. હા. પરાંતિખાની ગતરાત સ્વયંભૂ તસ્માત પરાં પશ્યતિ નાં પરાત્મા કશ્ચિદ ધીર પ્રત્યગાત્મન એક્ષત આવૃત્ય દક્ષુ અમૃતત્વમિચ્છતો ઇચ્છન. ઓકે, બીજો પણ મંત્ર બોલો. પરાચ કામા નનુયંતિ બાલાસ્તે મૃત્યોયંતિ. રિપીટ કરજો, બરાબર. પરાચ કામાનનુયંતિ બાલાહ પરાચ કામાનનુયંતિ બાલાહ તે મૃત્યોર્યંતિ વિતતસ્ય પાશમ તે મૃત્યોર્યંતિ વિતતસ્ય પાશમ અથ ધીરા અમૃતત્વં વિદિત્વા અથ ધીરા અમૃતત્વં વિદિત્વા ધ્રુવમધ્રુવેષ્વિહ ન પ્રાર્થયન્તે. ધ્રુવમધ્રુવેષ્વિ ન પ્રાર્થયન્તે. બરોબર, આ મંત્ર આપણે જોઈ રહ્યા હતા, ખરું ને? ઓકે, હવે આપણે આ બીજો જે અધ્યાય શરૂ થયો અને એમાં જે પ્રથમ વલ્લી છે અને પ્રથમ વલ્લી જે છે એ દર્શાવે છે આગળની વલ્લીના સંદર્ભમાં. આગળની વલ્લી જે છે એમાં દર્શાવ્યું ઓમકારની વાત કરી અને ઓમકારને કેવી રીતે એને પ્રાપ્ત કરવાનું, એના સાધન અને રથરૂપક કલ્પના દ્વારા આપણને દર્શાવ્યું કે મન અને બુદ્ધિ અને ઇન્દ્રિયો છે, જો એ બધું સુસંગઠિત હોય તો એ ગંતવ્ય સ્થાન અર્થાત સ્વરૂપને પ્રાપ્ત કરાવે છે. સ્વરૂપને પ્રાપ્ત કરવું એટલે સ્વરૂપને ઓળખવું, જે પ્રાપ્ત જ છે એને ઓળખવું. એટલે જે પ્રાપ્ત હોય એને ઓળખવાનું હોય તો એમાં આપણું જે મન જે છે એ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. અને એટલે શાસ્ત્ર વારંવાર મનની તૈયારીની વાત કરે છે. ફરી ફરી શાસ્ત્ર જો વાત કરતા હોય તો જે પ્રાપ્તવ્ય છે, ક્યારે પ્રાપ્તવ્ય છે? જ્યાં સુધી ઓળખ્યું નથી ત્યાં સુધી. પણ જ્યારે ઓળખી લે છે, સ્વરૂપને ઓળખી લે છે,
ત્યારે એ તો જે પ્રાપ્ત છે એને જ પ્રાપ્ત કરે છે, પણ ઓળખવું એટલું સરળ નથી અને ઓળખવું એટલું અઘરું પણ ના કહેવાય. કારણ કે હું પોતે જ છું, જે હું પોતે હોવ જ, તો એ દૂર નથી, એ દૂર નથી મારાથી, તે નજીક છે. પણ નજીક છે એટલે કેટલું નજીક છે? એટલે આપણે કહેવું પડે હું જ છું. પણ ખરેખર આપણે જોઈએ કે હું જ છું, પણ એ હું જ છું એ જે આપણે કહીએ છીએ, જે આપણું કન્ક્લુઝન છે, હું જ છું, તો એના સંદર્ભમાં ત્યાં પછી આપણે કન્ક્લુઝન ઊંધું નીકળે છે. જે સૌથી નજીક છે, જે દૂર એને ક્યારેય કહી શકાય નહીં, અને છતાં પણ એના જ સંદર્ભમાં આપણે ભૂલ કરીએ છીએ. એટલે આપણને ઘણી વખત એવું થતું હોય ને કે જે નજીકના હોય એને જ આપણે ઓળખવામાં ભૂલ કરીએ. તો નજીકના જે હોય એને ઓળખવામાં ભૂલ કરીએ, પણ આ તો હું જ છું, તો હું જ છું છતાં પણ એને પણ ઓળખવામાં ભૂલ કરીએ છીએ. અને કઈ ભૂલ કરીએ છીએ? તો એની નજીકનું છે એને હું ગણી લઈને, જે નજીકનું છે એને હું તરીકે ગણી લઈને. તો નજીકનું શું છે? એની નજીક શું આવે છે? હુંની નજીક શું છે? શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર. એટલે જ્યારે બુદ્ધિ છે એ કન્ક્લુઝન કરનારી છે, અને એ બુદ્ધિ ઉપર આપણને વિશ્વાસ છે કે નહીં? કેટલો વિશ્વાસ છે? જે બુદ્ધિ કન્ક્લુઝન હુંના જ સંદર્ભમાં કન્ક્લુઝન કરાવે છે, એ બુદ્ધિ ઉપર કેટલો વિશ્વાસ છે આપણને? 100% નહીં. એટલે બુદ્ધિ જે આપણને જે કે એ આપણે હંમેશા સાચું માનીએ છીએ, પણ બુદ્ધિ કે એ સાચું એવું આપણે હુંના સંદર્ભમાં કહી શકાય નહીં. કારણ કે બુદ્ધિને આધારે હુંને સમજવાનું નથી. બરાબર? બુદ્ધિને આધારે હુંને જ્યારે સમજવા જઈએ તો એ હું ના સમજાય. એટલે બુદ્ધિને આધારે જે હુંને સમજવાનું છે, એ કયા હુંને સમજવાનું છે? જે હું નથી, પણ જે હું બની બેઠો છું, હું તરીકે બની બેઠો છે, એ હુંને ઓળખવાનો છે. અને એ જે બની બેઠેલો હું છે એને તગેડવાનો છે, આપણે કહીએ એને દૂર કરવાનો છે. એટલે બુદ્ધિ એ કામમાં આવે. બુદ્ધિનું કામ શું છે? જે હું નથી એને વિદાય આપવી. એટલે જ્યારે હું છું કહીએ છે, તો શાસ્ત્ર તો સ્પષ્ટ રીતે કહે છે કે હું જે સૌથી નજીક, જે હું જ છું, એનું સ્વરૂપ શું છે? તે આનંદ સ્વરૂપ છે, નિત્ય સ્વરૂપ છે, શાસ્ત્ર કહે છે. પણ એ જ મારી દ્રષ્ટિ છે, એ જ હું છું એવું મારે બુદ્ધિથી નક્કી કરવાનું છે, બુદ્ધિથી જાણવાનું છે. તો આપણે એવું ના કહી શકીએ કે બુદ્ધિથી જાણવાનું છે કે હું નિત્ય છું, હું આનંદ સ્વરૂપ છું. એવું બુદ્ધિથી નથી જાણવાનું. પણ બુદ્ધિથી જાણવાનું છે શું છે? તમે કહો. જે હું નથી તે. જે હું નથી તે જાણવાનું છે. અને હું નિત્ય છું એ બુદ્ધિથી જાણવાનું નથી. હું અનિત્ય છું એ બુદ્ધિનો વિષય છે. હું અનિત્ય છું જ્યારે એવું સ્ટેટમેન્ટ છે, તો એ સ્ટેટમેન્ટ કોઈકને આધારે છે. કોઈ આધાર વગર હું અનિત્ય છું એવું સ્ટેટમેન્ટ આપણે કરી શકીએ. કોઈ આધાર વગર હું દુઃખી છું એવું સ્ટેટમેન્ટ આપણે કહી શકીએ નહીં. એટલે બુદ્ધિએ કરેલું જે આપણે બીજા જે કંઈ આધાર લઈને જે સ્ટેટમેન્ટ કરીએ છીએ એનો નિષેધ કરવા માટે, એને નકારવા માટે બુદ્ધિની જરૂર છે. પણ સ્વરૂપને ઓળખવા માટે, સ્વરૂપને હું જે છું એને માટે બુદ્ધિની કોઈ આવશ્યકતા નથી. કારણ કે આગળ આવવાનું છે
કે બુદ્ધિ પણ જેને કારણે છે, બુદ્ધિ પણ જેને કારણે છે એ બુદ્ધિ કાર્ય છે. જેને કારણે છે એટલે શું છે? બુદ્ધિ કાર્ય છે. હવે કાર્ય એના કારણને કેવી રીતે ઓળખી શકે? ન ઓળખી શકે. કાર્ય એના કારણને ના ઓળખી શકે. પણ કાર્ય જે આપણે જેને કહીએ છીએ એ બીજાને માટે કાર્ય હોય, બીજાને માટે કારણ બની શકે, એનું કંઈક કાર્ય હોય તો એ શું છે? એને ઓળખી શકે. એટલે આપણે સૌથી નજીક જે આપણે કહીએ છીએ કે જે બુદ્ધિ અને જે નિશ્ચય કરનારી, જેમાં અનેક પ્રકારના નિશ્ચયો કરેલા છે, તે નિશ્ચયો જે છે સનાતન ધર્મ છે. તો શરીરને હું જાણું છું, શરીર કેવું છે એ મને ખબર છે, ઇન્દ્રિયો મારી કેવી છે એ ખબર છે. કોને ખબર છે? મને. મને એટલે કોને? હું ને બુદ્ધિમાં નક્કી થયું છે કે નહીં? બુદ્ધિમાં નિશ્ચય થયો છે કે નહીં? મારી આંખો બરોબર કામ કરતી નથી, મારા કાન બરાબર કામ કરતા નથી, એવું બુદ્ધિમાં નિશ્ચય થાય છે કે નહીં? એ બુદ્ધિમાં નિશ્ચય થાય છે. એટલે બુદ્ધિ નિશ્ચય કરે છે કોના સંદર્ભમાં? જે એના કરતા નિકૃષ્ટ છે. એટલે શરીરને એ જાણી શકે, એના સંદર્ભમાં નિશ્ચય કરી શકે, ઇન્દ્રિયોના સંદર્ભમાં એ જાણી શકે, નિશ્ચય કરી શકે. મનના સંદર્ભમાં, મનમાં અનેક લાગણીઓ છે, પણ એ મનની લાગણીઓને હું જાણું છું કે નહીં? કોણ જાણે? આપણે આપણી લાગણીઓ હોય એ કોણ જાણે? બીજું કોઈ જાણે કે હું જાણું? હું જાણું. પણ હું એટલે કોણ? એટલે બુદ્ધિ. એટલે જ્યારે હું પેલા લાગણીને આધારે હું જોતો હોઉં તો શું થાય? એ લાગણી જે દુઃખની લાગણી ઊભી થઈ અને એની સાથે જોડાઈ ગયો. તો એની સાથે જોડાઈ ગયો એટલે શું છે? પેલી બુદ્ધિમાં એ ખબર છે કે નહીં? હું દુઃખી છું, તે બુદ્ધિને ખબર છે કે નહીં? આપણે એવું કહી શકીએ કે ના, નથી ખબર? નથી. એટલે આપણે જે કંઈ લાગણીઓ જે છે, મનમાં ઉઠતી લાગણીઓ કે વૃત્તિઓ આપણે જે કહીએ, તો એ બુદ્ધિનો વિષય છે. અને બુદ્ધિમાં બુદ્ધિ જે છે, બુદ્ધિ કામ કરે છે કે નહીં? બુદ્ધિ કામ કરે છે કે નહીં એ કોણ જાણે છે? એ જે જાણનાર જે છે, બુદ્ધિ કામ કરે, મારી બુદ્ધિ ચાલતી નથી, મારી બુદ્ધિ અત્યારે બરોબર છે, અત્યારે કામ કરે છે, તે બુદ્ધિ જે છે કામ કરતી નથી, કામ કરે છે, તે વૃત્તિ એને કંઈક ખબર તો પડે છે ને કોઈકને. કોને ખબર પડે છે? એ હુંને. એટલે આપણે કહીએ કે પેલો હું જે નક્કી કરનાર, એ નક્કી કરનાર બુદ્ધિને આધારે જેને ઓળખે છે, એ બધાને ઓળખે છે. એ બધાને ઓળખે છે. કોને ઓળખે છે? ઇન્દ્રિયોને ઓળખે છે, મનની લાગણીઓને ઓળખે છે. અને આ જગતને જાણે છે કે નહીં? હા, જાણે જ છે. ને જાણે છે. આખો દિવસ એની જ પંચાત કરે છે. સાચી વાત છે. તો એને જાણે છે. પણ એ જે બુદ્ધિ જે છે એ બુદ્ધિને કોણ જાણે છે? એ બુદ્ધિને જે જાણનાર છે એનો જે. હવે જાણનાર તરીકે આપણે કહીએ કે બુદ્ધિનો જાણનાર, તો બુદ્ધિનો જાણનાર એટલે કોણ? કોઈ જાણનાર તરીકે છે, કોઈ જ્ઞાતા આપણે કહીએ, બુદ્ધિનો જ્ઞાતા એવું કહેવાય. બુદ્ધિ જે છે સર્વને જાણનાર છે. બુદ્ધિ કેવી છે? બધાને જાણનાર છે. પણ એ બુદ્ધિ ચાલે છે કે નહીં, કે પછી એ બુદ્ધિ કામ કરે છે, નથી કરતી, એવું જાણનાર કોણ છે? તેવું જાણનાર કોક છે. અને એ જાણનારને આપણે શું કહેવું પડે? એ હું છું. પણ એ જે હું છે એને જાણનાર કહી શકાય કે ના કહી શકાય? જો જાણનાર કહી શકીએ, આપણે જાણનાર કહીએ તે બુદ્ધિ જેવું જ થઈ ગયું પાછું. એની હાજરીમાં બધું ખબર પડે છે. અવસ્થામાં હોય, એની હાજરી, હા, સુષુપ્તિ અવસ્થામાં હોય તો પેલો જાણનાર રહે નહીં. બરાબર? એટલે બુદ્ધિનો જે આપણે કહીએ કે એનો પણ જાણનાર, તો એ જે જાણનાર છે એ એવો નથી કે જે બુદ્ધિ હોય કે ના હોય, બુદ્ધિ ના હોય તો એ ના હોય, બુદ્ધિ હોય ત્યારે હોય, એવું નહીં.
પણ એનો પણ જે જાણનાર છે એ તો કેવો છે? હંમેશા હોવો જ જોઈએ. એ કેવો હોય? હંમેશા હોવો જ જોઈએ. અને એ જે છે જેને આપણે સાક્ષી કહેવાય. જેને આપણે શું કહી શકાય? સાક્ષી. એટલે બુદ્ધિમાં જ્ઞાન છે કે નહીં? જ્ઞાન છે કે અજ્ઞાન છે? એવું ઉદ્ઘાટિત કરનાર જે છે જેને હું કહીએ છીએ એને આપણે એવું જ કહેવું પડે એ જ્ઞાન સ્વરૂપ છે. એને શું કહેવું પડે? એ જ્ઞાન સ્વરૂપ છે. અને ધારો કે આપણે કહીએ કે એનો જાણનાર કોક છે સાક્ષી અને એ સાક્ષીનો પણ સાક્ષી કોક છે. ધારો કે એવું કહીએ આપણે કે બુદ્ધિનો જાણનાર, બુદ્ધિમાં જ્ઞાન છે અજ્ઞાન છે એનો જાણનાર એ કોણ છે? એનો સાક્ષી છે. હવે એ સાક્ષીનો ફરી પાછો એટલે જાણનાર, બુદ્ધિનો જાણનાર. તો બુદ્ધિનો જાણનાર જે છે એ પેલો સાક્ષી જેને કહો, એ સાક્ષીને જાણનાર ફરી પાછો બીજો કોઈ, એ સાક્ષીને જાણનાર ફરી પાછો બીજો કોઈ. તો આવી રીતે આપણે આગળ ચાલ્યા કરીએ તેનો અંત ના આવે. એટલે શાસ્ત્રમાં એને અનવસ્થા દોષ કહે છે. કોઈ અવસ્થા નથી, અનવસ્થા દોષ. એટલા માટે શાસ્ત્ર કે બુદ્ધિનો પણ જાણનાર, બુદ્ધિ ચાલે છે કે નથી ચાલતી કે શું છે એનો જાણનાર જે છે એનો સાક્ષી છે એ કેવો છે? એ હંમેશા જ્ઞાન છે જ એને. એટલે જ્ઞાન સ્વરૂપ છે. એને શું કે? જ્ઞાન સ્વરૂપ છે. એનો કોઈ જ્ઞાતા નથી. એટલે આ રીતે આપણે જોઈએ કે જે હુંના સંદર્ભમાં જે આપણે નક્કી કરીએ છીએ, નિશ્ચય કરીએ છીએ, તો એ નિશ્ચય કરનાર બુદ્ધિ છે કે હું છું? નિશ્ચય કરનાર હંમેશા આપણે કેવી રીતે ઓળખીએ છીએ? એ બુદ્ધિ છે. નિશ્ચય કરનારી કોણ છે? બુદ્ધિ છે. આપણે જોઈએ કે જેનો કામ શું છે? નિશ્ચય કરવાનું છે. પણ નિશ્ચય કરનાર બુદ્ધિ પણ જ્યારે શાંત થઈ જાય, એનું પણ કંઈ કામ નથી અને ત્યારે એનો જે આપણે કહીએ કે એનો જે જ્ઞાતા, એનું જે સ્વરૂપ, એ સ્વરૂપનો નિશ્ચય થાય કે ના થાય? સ્વરૂપનો નિશ્ચય થાય કે ના થાય? જો સ્વરૂપનો નિશ્ચય બુદ્ધિથી કરવાનો હોય, જે નિશ્ચય કરનારી બુદ્ધિ કહીએ છીએ, જો એ બુદ્ધિથી કરવાનો હોય તો એ જ્ઞાન અને અજ્ઞાન એ બુદ્ધિનું ક્ષેત્ર છે. જ્ઞાન અને અજ્ઞાન શું છે? બુદ્ધિનું ક્ષેત્ર છે. તો એ શું થાય? એનો એ જતું રહે. ક્યારેક વ્યક્તિની ઉંમર થાય પછી શું થાય? બધું ભૂલી જાય. એવી રીતે સ્વરૂપને પણ ભૂલી જાય. એટલે એ બુદ્ધિનો વિષય ન હોય. તો એના વિશે નક્કી ના કરાય? નક્કી થાય કે નહીં એના વિશે? એના વિશે નક્કી થાય. ક્યારે નક્કી થાય? જ્યારે બુદ્ધિ જે છે, બુદ્ધિથી જે નક્કી કરવામાં આવે છે એ બધાનું નિગેશન થઈ જાય. બુદ્ધિ જે કંઈ નક્કી કરે છે એનાથી નિકૃષ્ટ છે એના વિશે નક્કી કરે છે. હું આવો છું, હું આવો છું, હું આવો છું, હું આવો છું. એ જે કંઈ છે એ બધું શેને આધારે નક્કી કરે છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આ જગતના, આ જગત છે એના આધારે નક્કી કરે છે. પણ જ્યારે એ જ બુદ્ધિ જે છે બધાનું નિગેશન કરી દે, નથી 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 નથી, એટલે બધું નિગેશન થઈ ગયું, ત્યાં જે હું છે એ કેવો છે? એ હું જ છું. એ કોણ છે? એ હું જ છું. એમાં બુદ્ધિ ત્યાં વચ્ચે નથી આવતી. ત્યાં કન્ફર્મેશન છે. ત્યાં શું છે? આ હું જ છું એવું ત્યાં સહજ રીતે ત્યાં ભાન છે. ત્યાં બેભાન થઈ જાય એવું સંભવિત નથી. બુદ્ધિથી બેભાન થઈ જવાય, પણ જે સ્વરૂપ હોય એને આધારે ક્યારે પણ એ બેભાન ના થાય. એટલે આપણે સામાન્ય રીતે પણ જોઈએ કે હું જે આપણે કહે છે હું થી બેભાન ક્યારે હોઈએ છીએ આપણે? એવો કોઈ સમય છે કે હું થી બેભાન હોવું? એવું નથી.
એટલે સમય આપણે જ્યારે કહીએ તો ફરી પાછું એવો સમય છે હા કહીએ તો હા એટલે ક્યારે સુષુપ્તિ અવસ્થામાં તો સુષુપ્તિ અવસ્થામાં બુદ્ધિ નથી પણ હું નથી એવું છે એવું નથી, હું તો છે જ. અને એ જ હું જ્યારે એ કન્ફર્મ થઈ જાય નિશ્ચય થઈ જાય કે જે નિશ્ચય કરવાનો બુદ્ધિનો વિષય નથી એટલે બુદ્ધિને આધારે હુંને જાણવાનો નહીં. નથી પણ બુદ્ધિને આધારે જે હુંને જાણું છું એ બધા જ જે છે એ બુદ્ધિને આધારે શું કરવાનું છે એને રજા આપવાની છે અને એને રજા આપી દીધી પછી જે હું છે એ હું છું અને કોને પૂછવા જવાનું હું છું કે નહીં કોને પૂછવા જવાનું ત્યાં નથી પોતાને જ ખબર છે. એ જે વસ્તુ જે છે એ જે હું સ્વરૂપ આપણે કહીએ છીએ એ સ્વરૂપને ઓળખવાનું છે અને એ સ્વરૂપને આપણે ઓળખી શકીએ એને ધારણ કરી શકીએ એને પકડી રાખી શકીએ ક્યારે પકડી રાખી શકીએ જ્યારે અનાત્મા બધું નિવૃત્ત થઈ ગયું ત્યારે જે છે એ છે જ હંમેશા પણ એ પકડી રાખી શકાય એ ધારણ કરી રાખી શકાય ક્યારે જ્યારે બુદ્ધિએ જે નિશ્ચય કર્યો છે એ નિશ્ચય જાય અને એટલા માટે શાસ્ત્ર જે વાત કરે છે જે હંમેશા પ્રાપ્ત જ છે એને પ્રાપ્ત કરવાનું છે જ્યારે વાત કરે છે ત્યારે એને માટે આપણે તૈયાર હોવા જોઈએ એટલે રથરૂપક કલ્પના દ્વારા શું દર્શાવ્યું કે જેની બુદ્ધિ કેવી છે જેની સારથી છે બુદ્ધિ થકી જ જાણવાનું છે છતાં પણ બુદ્ધિ થકી જાણવાનું નથી એટલે બુદ્ધિ થકી જાણવાનું શું છે એ આપણે સ્પષ્ટ હોય બુદ્ધિ થકી જાણવાનું છે આ હું નથી બરાબર ને બુદ્ધિનો વિષય શું છે બુદ્ધિ થકી એ જ નક્કી કરવા છે હું છું એ તો સિદ્ધ જ છે એ તો પ્રાપ્ત જ છે પણ હું નથી અને હું કોણ નથી તો હુંની સાથે જે કંઈ આપણે જોડીએ એ હું નથી જે કંઈ આપણે બુદ્ધિથી કહીએ એ હું નથી અને બુદ્ધિથી જે કંઈ કહીએ છીએ એ શેના સંદર્ભમાં કહીએ છીએ ક્યાં તો શરીરને આધારે કહીએ છીએ ક્યાં તો ઇન્દ્રિયોને આધારે કહીએ છીએ ક્યાં તો મનને આધારે કહીએ છીએ એ જ કહીએ છીએ હું બુદ્ધુ છું હું નથી જાણતો હું જાણું છું એ બધું પણ શું છે એ પણ વિષય બને છે બરાબર ને એ બધું જ જ્યારે નિગેટ થઈ જાય અને ત્યારે કોણ છે એ જે છે એ હું છું અને એ પ્રાપ્તવ્ય એને દર્શાવવા માટે શાસ્ત્ર આ જ વસ્તુ વારંવાર કહે છે પણ આ વસ્તુને ત્યારે જ ધારણ કરી શકીએ જ્યારે આપણે પોતે તૈયાર હોઈએ મન તૈયાર હોય એટલે શાસ્ત્ર આપણને સાધન ચતુષ્ટયની વાત કરતા હોય જુદી જુદી રીતે બધા સાધનો છે એની વાત કરે એ તૈયારી રૂપે જે સત્ય છે એ સત્યને હું સહજ રીતે સ્વીકાર કરું એ સત્યને હું આવકારું નહીં તો શું થાય ના હોય હું દુઃખી છું કોણ જાણે હું જાણું હું દુઃખી છું કોણ જાણે હું જાણું શાસ્ત્ર જાણે હું દુઃખી છું શાસ્ત્ર નથી જાણતા શાસ્ત્ર તો કહે છે કે તું સુખી છે શાસ્ત્ર શું કહે છે તું સુખી છે એટલે શાસ્ત્ર તો નથી જાણતા પણ હું દુઃખી છું કોણ જાણે છે હું જાણું છું અને હું જાણું છું એટલે હું સાચો ત્યાં પ્રશ્ન કરવાનો છે અને ત્યાં પ્રશ્ન કરીએ પણ પ્રશ્નાર્થ આપણે કરતા નથી સામાન્ય રીતે શું છે હું દુઃખી છું ત્યાં પૂર્ણ વિરામ સહી કરી દઈએ આપણી જ કે હા હું દુઃખી છું અને પછી કોને કારણે કારણ શોધવા જોઈએ પછી કારણ તો કોક ને કોક દેખાઈ જાય આપણને અને બહાર જગતનું કારણ ના દેખાય તો મારું પ્રારબ્ધ મારા કર્મો એટલે કારણ તો દેખાયું કે નહીં મેં જ કંઈક કર્મો એવા કર્યા હશે કારણ દેખાયું કે નહીં અને કારણ દેખાયું કારણ પકડાઈ ગયું એટલે શાંત થઈ ગઈ બુદ્ધિ કેવી થઈ ગઈ શાંત થઈ ગઈ પછી હવે કંઈક એવું કરું કે જેથી કરીને હું દુઃખી ના થઉં એટલે દુઃખી તો હું છું જ સહી મેં કરી નાખી છે પહેલેથી જ
કે હું દુઃખી છું અને દુઃખ માટેનું કારણ કોણ છે? આ જગત નથી, ભગવાને નથી, પણ હું જ છું. તો એ કારણ તો ગણી લીધું અને કારણ આપણે પેલી બુદ્ધિને સંતોષ થઈ ગયો. બુદ્ધિને સંતોષ થઈ ગયો એટલે પછી એના ઉપાય કરે. શું ઉપાય કરે? હવે કંઈક સારું કર્મ કરું, સારું કંઈ એ કરું તો જેથી કરીને દુઃખ ના આવે. શું આવે? સુખ આવે. તે દુઃખી છું ત્યાં જો પ્રશ્નાર્થ થાય તો પછી કંઈક આગળ વિચાર કરે કે હું દુઃખી છું. એટલે શાસ્ત્ર આપણને આ વસ્તુને માટે પ્રેરિત કરે છે કે તું પૂર્ણ વિરામ ના મૂક, પણ તું પ્રશ્નાર્થ કર. સામાન્ય રીતે આપણે જ્યારે પણ તકલીફો હોય ને કશું પણ એ થયું હોય, અનિષ્ટ એટલે શું છે? આપણને જે ઈચ્છનીય ન હોય એનું હંમેશા કંઈક ને કંઈક કારણ શોધી કાઢીએ અને બુદ્ધિ હંમેશા કારણ શોધતી હોય છે. એટલે બુદ્ધિનું કામ જ એ છે કંઈક કારણ શોધી કાઢવાનું અને કારણ શોધી કાઢે છે. પણ એ જે કારણ શોધ્યું એનાથી મારું કાર્ય સિદ્ધ થઈ ગયું? એ તો કાર્ય તો સિદ્ધ નથી થતું. તો બુદ્ધિનું કામ શું ત્યારે? કાર્ય જો સિદ્ધ ના થાય આપણું તો બુદ્ધિનું કામ શું છે? મારી સમજદારીને કેળવવાની છે. બરોબર છે. સમજદારી આપણે કેળવીએ કેટલો વખત કેળવવાની? ક્યાં સુધી આપણે સમજદારી કેળવ્યા જ કરીએ અને છતાં પણ આપણે તો દુઃખી જ હોઈએ. પ્રશ્નો તો રહેતા જ હોય તો ક્યાં સુધી કેળવવાની? એનો કોઈ અંત દેખાય છે? ના. એટલે બુદ્ધિને આધારે સમસ્યાનું સમાધાન ક્યારે થઈ શકે? ક્યારેય ના થાય. ના થાય, ક્યારેય ના થઈ શકે. એટલે બુદ્ધિ કામની શું પછી? બુદ્ધિ કયા કામની છે? જે બુદ્ધિથી આપણે આપણી સમસ્યાઓનું સમાધાન ના કરી શકીએ તે બુદ્ધિ કયા કામની? તો નકામી છે. આપણે એવું ના કહી શકીએ નકામી છે, નહીં તો ભગવાને બુદ્ધિ આપી જ ના હોત. પણ ભગવાને બુદ્ધિ આપેલી છે. પણ બુદ્ધિ શેને માટે આપેલી છે? જે હું નીચે પેલું સહી કરી નાખું છું, પૂર્ણ વિરામ મૂકું છું, ત્યાં પ્રશ્ન કરવાનો. પ્રશ્ન કરીએ, આપણા મનમાં પ્રશ્ન થાય અને તો પછી આગળ આપણે વિચારીએ. અને એ જે વિચાર આપણે કરવાના છે એ આપણી મેળે ના કરી શકીએ. એને માટે શાસ્ત્રના સહાયની જરૂર છે. આપણી મેળે તો આપણે કંઈક ને કંઈક શોધીએ છીએ કારણો, અને કારણોથી આપણને સમાધાન નથી થતું. એટલે આપણે પ્રશ્નાર્થ કરી અને શાસ્ત્રને આધારે વિચાર કરવા માટે બુદ્ધિને પ્રેરિત કરવાની છે. અને આવી તૈયારી હોવી જોઈએ. જેની બુદ્ધિ આવી તૈયાર છે, શાસ્ત્ર કહે છે એ પ્રમાણે વિચાર કરવા માટે. પોતે જે નક્કી કર્યું છે એની ઉપર પોતે જે નક્કી કર્યું હોય અને બુદ્ધિને આધારે જે આપણે કહીએ કે નક્કી કર્યું હું કોણ છું, દુઃખી છું, તો એનું સમાધાન એટલે હું દુઃખી છું એવું શાસ્ત્ર પાસે એ જાણવા નથી જતો. હું દુઃખી છું તો અનુભવ છે, મને ખબર છે, પણ હું દુઃખી છું ત્યાં પ્રશ્ન કર્યો છે અને પછી શાસ્ત્ર પાસે જાય છે. એટલે શાસ્ત્ર એવું નથી કહેતા તું દુઃખી છે એટલે મારો જે અનુભવ છે અનુભવને પકડી રાખી અને શાસ્ત્રમાં પ્રવેશ નથી કરવાનો. હું જે જાણું છું, હું જે માનું છું, એને એ જે નિશ્ચય છે એને પકડી રાખીને જો શાસ્ત્રના વિશે વિચાર કરીએ તો આપણે કંઈ મેળવી શકીએ નહીં. એટલે આપણે આપણા વિચારો, આપણે જે નક્કી કર્યું છે ત્યાં ક્વેશ્ચન માર્ક કરી મન ખુલ્લું રાખવાનું કે શાસ્ત્ર શું કહેવા માંગે છે હુંના સંદર્ભમાં. મેં જે નિશ્ચય કર્યા છે એ બધા એ શાસ્ત્ર શું કહે છે એના સંદર્ભમાં. અને ત્યારે એ પ્રમાણે આપણી બુદ્ધિને વિચાર કરવા માટે પ્રેરિત કરીએ અને ત્યારે શાસ્ત્ર આપણને દર્શાવી શકે
અને શાસ્ત્ર જ્યારે દર્શાવે એ વસ્તુને ત્યારે આપણે એનો સ્વીકાર કરી શકીએ. શાસ્ત્ર કહે છે તું આનંદ સ્વરૂપ છે અને ત્યારે થાય કે હા હું આનંદ સ્વરૂપ છું, હું સુખ સ્વરૂપ છું. પણ જો પેલો અનુભવને પકડી રાખ્યો હોય, એ નિશ્ચયને પકડી રાખ્યો હોય તો ફરી પાછું શું થાય? શાસ્ત્ર તો કહે છે પણ મને ખબર છે હું કોણ છું. એટલે હું દુઃખી છું, મને તકલીફો છે, મને ખબર છે. ફરી પાછું શું થાય? પકડી રાખ્યું છે આપણે આપણું જ, તો ત્યાં આપણને શાસ્ત્ર મદદ ના કરી શકે. અને એટલા માટે શાસ્ત્ર જ્યારે દર્શાવે ત્યારે મન ખુલ્લું હોય એવું જરૂરી છે. અને એને માટે જ મન ખુલ્લું રહે, એને માટે આપણે જે બધા વિચારો જે કરીએ છીએ હુંના સંદર્ભમાં, આ જગતના સંદર્ભમાં, જગત નિયંતાના સંદર્ભમાં જે કંઈ વિચારો કરેલા છે, જે કંઈ માન્યતાઓ છે, જે કંઈ નિશ્ચય કરેલા છે, એને શાસ્ત્ર ધીરે ધીરે શું કરે છે? એનો નિષેધ કરે છે. એ નિગેટ થાય અને પછી ત્યાં જે છે હું છું એ સ્પષ્ટ થાય છે. એટલે શાસ્ત્રની પ્રક્રિયા પણ આપણે જોઈએ, અધ્યારોપ અપવાદ. આપણે જે માનીએ છીએ, આપણે જે જાણીએ છીએ એનો સ્વીકાર કરે અધ્યારોપ થકી, અને પછી શું કરે છે? શાસ્ત્ર એને નકારે છે. નકારે ત્યાં જે હું છું એ પ્રગટ છે. જે હું છું એ કેવું છે? પ્રગટ છે. એને પ્રગટ થવા માટે કંઈ જરૂર નથી. એ કેવું છે? સ્પષ્ટ જ છે, કારણ કે હું પોતે છું. હું પોતે છું ને હું ક્યાં છું? દૂર છું? હું દૂર નથી, હું પોતે છું જ. હું નજીક છું? નજીકે ના કહેવાય. બરાબર ને? એટલે આ રીતે આપણને શાસ્ત્ર પ્રેરિત કરે છે. અને એ વસ્તુ જે છે આપણે આગળ જોઈ કે રથરૂપક કલ્પના દ્વારા આપણને પેલો સારથી જે છે, સારથીનું કામ છે કે એનો જે રથનો માલિક છે, જે બેઠો છે રથમાં, એને ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાનું. બરોબર. અને હવે આ જે વલ્લી છે અને એમાં પેલો કેમ એ પોતાના સ્વરૂપને ઓળખી નથી શકતો એના માટેનું કારણ દર્શાવે છે. એટલે એ કારણ દર્શાવતા પહેલા જ મંત્રમાં શું કહ્યું? પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ. જે કંઈ દોષ છે, હું મારા સ્વરૂપને નથી ઓળખી શકતી, એને નથી પામી શકતી, તો એને માટેનો દોષ છે કોનો છે? ભગવાનનો છે. કેમ? કારણ કે એને ઇન્દ્રિયો બનાવી છે. પરાંચિખાની બધી ઇન્દ્રિયો છે કેવી છે? બહિર્મુખ બનાવી. અને બહિર્મુખ બનાવી અને જાણે કે આને પેલો જીવતો જ મારી નાખ્યો છે. મંત્રમાં શું કહ્યું છે? ભગવાને બનાવ્યું છે જેવું, તો શું થાય? આ જગત એવું ઝાક જમાડ વાળું બનાવ્યું છે તો પછી શું થાય? પેલો ફસાઈ જ જાય, અંદર ખોવાઈ જાય, એમાં અંદર ખોવાઈ જાય, ભટકી જાય. તેમાં પેલા બિચારાનો શું વાંક છે એમાં? એટલે એ વસ્તુને દર્શાવી. પણ ફરી પાછું એમાં જ દર્શાવ્યું કશ્ચિત ધીરઃ. ધીરઃ એટલે કોને કહેવાય? જે ધીરો છે. ધીરો એટલે કોણ? ધીરે 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 વિચારે છે, ધીરે ધીરે કરે છે, એ નહીં. ધી એટલે બુદ્ધિ. એટલે ફરી પાછું બધી વાતો જે છે અલ્ટિમેટલી આવે છે ક્યાં? બુદ્ધિ. જે કરતા છે. બુદ્ધિ છે એ કોણ છે? એ કરતા છે, કરનાર. એટલે બુદ્ધિ બોસ છે. બુદ્ધિ કોણ છે? એક બોસ છે. અને એ બુદ્ધિ પેલી જે બોસ છે એને ખરેખર બોસ બનાવે છે. એને ધીર કહેવાય. પણ એ બોસ ના રહે અને પછી સર્વન્ટ બની જાય. કોની? મનની. મન કે એ પ્રમાણે બુદ્ધિ બોસ, મન બોસ બની જાય, ઇન્દ્રિયો બોસ બની જાય. તો શું થાય ત્યાં? પછી એના પોતાનું જે પ્રાપ્તવ્ય છે એને એ પ્રાપ્ત કરી શકે નહીં. અને એ વસ્તુ અહીંયા દર્શાવી. કશ્ચિત ધીરઃ પ્રત્યગાત્માનમ ઐક્ષત. કોઈક એવો ધીર પુરુષ જે છે
એ પોતાના સ્વરૂપને પ્રત્યેગાત્મા એટલે શું છે અંતરતમ હું એને એ પામી શકે છે કેવી રીતે આવૃત્ત ચક્ષુઃ અમૃતત્વમ ઈચ્છન બે વસ્તુ આવૃત્ત ચક્ષુઃ જે આ જગતમાં જે કંઈ વિષયો છે ત્યાંથી પોતાની ઇન્દ્રિયોને પાછી વાળેલી છે એટલે જગતમાં ભટકી ગયેલો નથી અને બીજું જે છે અમૃતત્વમ ઈચ્છન પોતાના જ અમર સ્વરૂપને અમૃતત્વ સ્વરૂપને આનંદ સ્વરૂપને સુખ સ્વરૂપને ઈચ્છા રાખે છે એટલે કે જે મુમુક્ષુ છે એટલે એને સ્પષ્ટ છે કે મારે શેની પ્રાપ્તિ કરવાની છે ધ્યેય શું છે એના વિશે સ્પષ્ટ છે અને સાધન શું છે સાધન વિશે પણ સ્પષ્ટ છે અને સાધન માટે સહાયક જે છે ઇન્દ્રિયો એ ઇન્દ્રિયોને એને જગતમાંથી પાછી વાળેલી છે એટલે જીવન કેવું છે એકાગ્ર આપણે કહીએ ને જીવન જે છે એ કઈ રીતે ચાલે છે એકાગ્ર એક ધ્યેય જે છે એ અગ્ર છે એટલે ધ્યેયને સામે રાખી ઇન્દ્રિયોને જગતના વિષયોમાંથી પાછી વાળી અને પોતે શાસ્ત્રને આધારે બુદ્ધિને એમાં જોડે છે ઓળખવા માટે પ્રત્યેગાત્માનમ ઈક્ષત એટલે શું છે કારણ કે પ્રત્યેગાત્મા હુંને જાણવા માટેનું જે પ્રમાણ છે એ તો શાસ્ત્ર છે શાસ્ત્ર વગર એ હુંને જાણી શકે નહીં એટલે શાસ્ત્રના શબ્દોની સહાય લઈ અને વિચાર કરે છે અને વિચાર કરે છે એને એ જ પોતાના સ્વરૂપને ઓળખી શકે છે એટલે અમૃતત્વમ ઈચ્છન આત્માનમ ઐક્ષત ઓકે કશ્ચિત ધીરઃ પ્રત્યેગાત્માનમ ઐક્ષત આવૃત્ત ચક્ષુઃ અમૃતત્વમ ઈચ્છન ઓકે આ પ્રમાણે કહ્યું તું અને ફરી પાછું બીજા મંત્રમાં કહ્યું હોય કે જે બહારના જગતમાં જે ભટકી જાય છે બધા એને માટે અહીંયા શ્રુતિ શબ્દ પ્રયોગ કરે છે શું શબ્દ છે બીજા મંત્રમાં જે બહારના શબ્દ વાપર્યો છે કયો શબ્દ છે બરોબર ને બાલાહા બાલાહા એટલે કોણ બાળક બરોબર બાલહ બાલહ બાલ બાલ શબ્દ છે અને બાલા એવું પણ થાય બહુવચનમાં શું થાય બાલાનું બહુવચન બાલાહા અને બાલ શબ્દ હોય તેનું બહુવચન શું થાય એનું બાલાહત છે એનું બાલાહા થાય એટલે પછી પુલ્લિંગે આવે ને સ્ત્રીલિંગે આવે બધા કેવા છે બધા બાળકો છે એટલે એમાં બાલાહા કહ્યું એટલે એવું નહીં કે માત્ર પુરુષ જ છે પણ બાલાહા એટલે બંને આવી જાય એટલે બધા જે જગતમાં ભટકી જનાર છે બધા કોણ છે બાળકો છે બાળકને માટે સહજ છે બાળકને માટે સહજ છે નાનું બાળક હોય એ હંમેશા એને રમત ગમતી હોય નાનું છોકરું હોય એને શું થાય એને હંમેશા રમવું હોય આ રમવા માટે એને બીજાની જરૂર પડે કે નહીં રમવા માટે એકલો ના રમી શકે એકલો ધારે કે રમતો હોય તો પણ શું છે રમકડા હોય કંઈક ને કંઈક તો જોઈતું જ હોય એટલે એકલો ના રમી શકે એટલે એને જગતનો કોઈક ને કોઈક પદાર્થ તો જોઈએ જ એટલે ત્યાં શું છે ઇન્દ્રિયોનો વિષય સાથેનો સંપર્ક એટલે હંમેશા પેલું નાનું બાળક છે હંમેશા રમવા માટે એટલે કે બીજાની શોધમાં જ હંમેશા પ્રવૃત્ત હોય છે અને એમાં જ એને ગમે છે રમવું એ બાળક માટે કેવું હોય છે એમાં મજા આવે છે એને ના રમવાનું કહેવામાં આવે એક જગ્યાએ બેસવાનું કહેવામાં આવે તો એ સંભવિત ના હોય એટલે સહજ રીતે જ બાળક શું હોય જગત સાથે જ સંકળાયેલું છે અને એટલે જગત સાથે સંકળાયેલું જે બાળક છે ધીરે ધીરે મોટું થાય અને પછી જગત સાથેનો સંપર્ક છૂટી જાય એવું છે હજુ પણ એને જેમ જેમ મોટો થાય છે તો રમકડા બદલાય છે પણ ચંચળતા તો વધતી જ જાય છે ચાલુ રહે છે
એટલે પેલો 70 વર્ષનો 80 વર્ષનો પણ કોણ છે? બાલાહા. બાળક જ છે, બાલાહા જ છે. એટલે જે બાળક જે છે એ કેવો છે? પરાચહ કામાન અનુયંતી. એટલે બાળક જે છે હંમેશા શું કરે? બહારના જે કામનાના જે વિષયો છે, ઈચ્છાના વિષયો છે, એની પાછળ જે ખેંચાઈ જાય છે. બાલાહા. અને પરિણામે એનો શું પ્રાપ્તિ થાય છે? એની સ્થિતિ શું થાય છે? તે મૃત્યોહો યંતી. મૃત્યોહો યંતી વિતતસ્ય પાશમ. મૃત્યુના જે વિસ્તીર્ણ પાશ છે એમાં એ પડે છે. એને બંને રીતે એને જોઈ શકીએ, જુદી જુદી રીતે જોઈ શકીએ આપણે. શરીર આ પૂરું થાય. જગતમાં પેલો બાળક રમ્યા જ કરે, રમ્યા જ કરે, રમ્યા ક્યાં સુધી રમવાનો છે? શરીર છે ત્યાં સુધી. હવે શરીરે મૃત્યુ પામ્યું, શરીર ના રહ્યું તો ફરી પાછું આવવાનો છે. ફરી પાછું નવું શરીર મળે તો નવા શરીરથી શું કરવાનું છે? એ રમવાનું જ છે. એટલે એ પેલો શું છે? પુનરપી જનનમ પુનરપી મરણમ. તો એ જે છે ને મૃત્યુ કહી શકાય આપણે એક રીતે. બીજું આપણે જોઈએ એની સ્થિતિને આધારે, એના મનની સ્થિતિને આધારે આપણે જોઈએ તો એના મનની સ્થિતિ કઈ છે? વારંવાર રમકડા બદલ્યા કરે છે. કયા રમકડાથી એને સંતોષ થયો? કયું રમકડું એવું છે કે એને મજા જ કરાઈ છે? એવું કોઈ છે જ નહીં એવું. જગતનું કોઈ રમકડું એવું નથી, કોઈ વિષય એવો નથી. એટલે એ પણ શું છે? હંમેશા પેલો શું છે? દુખી 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 દુખી. સુખી સુખી કે દુખી દુખી? આપણે કેવું હોય તો શું કેવું પડે? દુખી દુખી. દુખી દુખી જ કેવું પડે. કારણ કે ઈચ્છાઓ તો અનેક છે, બધી ઈચ્છાઓ ક્યારે પૂરી થાય છે? અમુક જ ઈચ્છાઓ પૂરી થાય છે અને ઈચ્છાઓ પૂરી થઈ અને પછી તરત પાછું બીજું કંઈક મનમાં આવે છે. એટલે જે અપૂર્ણતા જે અનુભવાય છે તો કેવી છે? જાણે કે કાયમી છે, શાશ્વત છે, બની રહે છે. એવું ક્યારે છે? એટલે જગતમાં ભટકતો માણસ હોય, જે વ્યક્તિ હોય એને સંતોષ થઈ ગયો ક્યારે હોય? ક્યારેય નહીં. એને ક્યારેય નથી થતું એવું. તો એને માટે મૃત્યુ ક્યારે છે? મૃત્યુ પ્રતિક્ષણ છે કે નહીં? પ્રતિક્ષણ મૃત્યુ છે. એટલે એ જે મૃત્યુ શબ્દનો અર્થ આપણે આવી રીતે પણ જોઈ શકીએ. અને મૃત્યુ શબ્દનો અર્થ ત્રીજી એક રીતે જોઈ શકીએ કે પેલો જે હું એ હંમેશા અસ્વીકાર્ય છે. હું એની સ્થિતિ જે છે એ કેવી છે? હંમેશા અસ્વીકાર્ય છે. જેવો હું છું એવો હું મને સ્વીકાર્ય નથી. અને એટલા માટે એ હુંને હંમેશા આપણે શું કરીએ છીએ? કંઈક બદલ્યા કરીએ. અહીંયા આપણે શરીરમાં કંઈક બદલીએ, ઇન્દ્રિયોમાં બદલીએ, મનને કંઈક ઠેકાણે કરવા માટે એને કંઈક કરીએ. મારું મન શાંત થાય, મારું મન સ્વસ્થ રહે, મારું મન આમ. તે શું છે? હંમેશા કંઈક જોઈએ છે અને બદલવું છે. અને આ અહીંયા ના બદલાય તો એ બહાર બદલે. બહાર બદલવાનું જે છે એ સરળ છે કે અહીં બદલવાનું સરળ છે? કયું સરળ છે? બહારનું બદલવું શક્ય નથી. આ મારે પોતાને જ બદલવું બદલવું. સરળ છે? નથી, કારણ કે આપણા હાથમાં નથી. અને અહીંનું બદલવું સરળ આપણે કરી શકીએ. સરળ નથી. એ છતાં સરળ પણ નથી, પણ ઈચ્છા શું પ્રયત્ન છે? કરાય. ઈચ્છા એ જ છે કે આપણે કંઈક ને કંઈક જેવો હું છું એવો સ્વીકાર્ય નથી. તો એ પણ શું છે? હંમેશા એને પણ મૃત્યુ કહેવાય. એને પણ શું કહેવાય? મૃત્યુ છે. જે હું છું એ સ્વીકાર્ય નથી. એટલે જે હું સ્વીકાર્ય નથી એનું શું થાય છે? એને ફરી પાછો નવો બનાવવા માટે. તો નવો બનાવવા જાય છે એટલે નવી પરિસ્થિતિ ઊભી થાય છે એના માટે. તો પેલું જૂની ગઈ. એટલે આ રીતે આપણે જોઈએ કે પેલો બાળક બુદ્ધિનો છે એને હંમેશા શું છે? પેલા મૃત્યુના પાશમાં જ હંમેશા રહે છે. અને મૃત્યુ જે છે આ શરીરનું મૃત્યુ થાય એ જ મૃત્યુ નથી. પણ આપણે જે હંમેશા પેલું બદલવાની જે મનમાં
એક ઈચ્છા થતી હોય આ બદલું આ બદલું આ બદલું, એ પણ શું છે? એ પણ મૃત્યુનું જ લક્ષણ છે. કારણ કે હું જે છું એ તો સુંદર છું, જે હું છું એ તો આનંદ સ્વરૂપ છું, જે હું છું એ તો નિત્ય છું. પણ છતાં પણ એને નથી ઓળખતા, એટલે જે પેલો બની બેઠેલો હું છે એની અંદર હંમેશા શું કરીએ છીએ આપણે? એ સ્વીકાર્ય નથી અને એમાં હંમેશા પરિવર્તનની અપેક્ષા રાખીએ છીએ. એટલે એ પણ શું છે? એને પણ આપણે એને સંસાર કહી શકીએ, એને મૃત્યુ કહી શકીએ. ઓકે, એટલે તે મૃત્યોર્યંતિ વિતતસ્ય પાશમ. આ બાલાહાની વાત કરી. અને બીજા કોણ છે? ધીરાહા. એનાથી વિરુદ્ધ જે છે ધીરાહા. તો ધીરાહા અમૃતત્વમ વિદિત્વા ધ્રુવમ અધ્રુવેશુ ઇહ ન પ્રાર્થયન્તે. જે ધીર પુરુષ છે અમૃતત્વની ઈચ્છા રાખે છે, એટલે ધ્યેય એને સ્પષ્ટ છે, મારે મોક્ષ જોઈએ છે, મારે અમૃતત્વની પ્રાપ્તિ કરવી છે, ધ્યેય સ્પષ્ટ છે. અને પરિણામે જે અધ્રુવ, અધ્રુવ એટલે શું છે? અસ્થિર. એ અસ્થિરની પાસે સ્થિરની અપેક્ષા રાખતો નથી. અસ્થિર જે કંઈ છે, આ જગતના જે કંઈ ભોગ છે, જે કંઈ જગતમાં છે એ બધું કેવું છે? અસ્થિર છે. અસ્થિર છે એટલે પ્રતિક્ષણ બદલાનારું છે, હંમેશા એ બદલાય છે. અને જે બદલાતું હોય એની પાસે સ્થિર, એની અપેક્ષા કેવી રીતે રાખી શકે? એની પાસે અપેક્ષા એ રાખતો નથી. તો કોની પાસે અપેક્ષા રખાય? જે સ્થિર હોય. સ્થિર કોણ છે? હું પોતે જ છું. કોણ છે? હું પોતે જ છું. એટલે મારે અપેક્ષા કોની પાસે રાખવાની છે? હુંની પાસે જ રાખવાની છે. બરાબર? પણ એ હું કે જે શાસ્ત્ર નિર્દિષ્ટ છે, જે ધ્રુવમ છે, જેમાં કોઈ બદલાવ થતો નથી, એમાં કોઈ પરિવર્તન નથી. અને એટલે એ હું જે છે ત્યાં એને ઓળખવાનું છે. એટલે અમરત્વની ઈચ્છા રાખનારો, અમૃતત્વની ઈચ્છા રાખનારો, એટલે કે પરમ આનંદ સ્વરૂપને ની ઈચ્છા રાખનારો, એને કોનો આધાર લેવાનો છે? હુંનો જ. પણ હું એટલે કઈ રીતે? શાસ્ત્રને આધારે. બરાબર? એટલે ધ્રુવમ અધ્રુવેશુ, અધ્રુવેશુ ન પ્રાર્થયન્તે, ધ્રુવેશુ પ્રાર્થયન્તે. ઓકે, આ રીતે આપણે આ મંત્ર પણ જોઈ રહ્યા હતા. અને હવે એની અંદર જે ભાષ્ય છે એ ભાષ્ય લગભગ આપણે પહેલો પેરેગ્રાફ તો થઈ જ ગયો છે, બીજો પણ થયો છે. હા, બીજો થઈ ગયો છે. અડધો થયો છે. આ બીજો થઈ ગયો છે. આપણે ત્રીજો શ્લોક બોલાવરાયો હતો તમે છે વાક્ય ત્યાં હું વાંચું છું બીજો પેરેગ્રાફ. બરોબર? યતઃ એવં અથ તસ્માત ધીરાઃ વિવેકિનઃ પ્રત્યેગાત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણમ અમૃતત્વમ. અમૃતત્વ જે કે છે એ શું છે? તો કે પ્રત્યેગાત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણમ. પોતાના જ સ્વરૂપમાં, પ્રત્યેગાત્મા એટલે શું? અંતરતમ હું, જે હું છું એ, એમાં અવસ્થાન લક્ષણમ, એમાં સ્થિતિ હોવી, એ જ શું છે? લક્ષણમ અમૃતત્વમ. એને અમૃતત્વ કહ્યું છે. અને એ જ શું છે? ધ્રુવમ. એ જ ધ્રુવ છે. એટલે હું જ એ કેવો છે? ધ્રુવ છું. એટલે કે જેમાં પરિવર્તન નથી, અપરિવર્તનશીલ એવો હું. એને જાણીને વિદિત્વા દેવાદિ અમૃતત્વમ હિ અધ્રુવમ ઇતિ તુ પ્રત્યેગાત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણમ. ઓકે, એટલે અહીંયા શું કહ્યું છે? દેવાદિ અમૃતત્વમ હિ ધ્રુવમ. દેવાદિ અમૃતત્વમ હિ અધ્રુવમ. બરોબર. હિ છે એના પછી અધ્રુવમ. બરાબર? યધ્રુવમ છે, સંધિ છૂટી કરીએ શું થાય? હિ અધ્રુવમ. એટલે દેવાદિ અમૃત, દેવતા વગેરેનું જે અમૃતત્વ કહેવામાં આવે છે એ તો કેવું છે? અધ્રુવમ. એ ધ્રુવ નથી. એટલે દેવતાઓની પાસે અમરત્વ છે, પણ ક્યાં સુધી છે? દેવતાઓને એ અમર છે,
અમર છે આપણે કહીએ, પણ એ ક્યાં સુધી છે દેવતાઓ? જ્યાં સુધી આ સૃષ્ટિ છે ત્યાં સુધી. જ્યારે સૃષ્ટિનો વિલય થાય, પ્રલય થાય ત્યારે શું થાય? એ દેવતાઓ પણ એ રહેતા નથી. એ પણ જીવ છે બધા દેવતાઓ પણ, એટલે એમનો પણ વિલય થાય છે. એટલે એવું અમરત્વ નહીં. અમરત્વ એટલે કેવું છે? જેની આપણે ગયા વખતે વાત કરી હતી, જે નિત્ય જે છે કયા પ્રકારનું? તો નિત્ય એમાં જે વાત કરી હતી, નિત્ય જે છે રોજ જે આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, નિત્ય પ્રલય, બરોબર. નિત્ય પ્રલય, નિત્ય લય કે પ્રલય, હજુ એ શબ્દ મારા આવતો નથી, પણ આપણે જોઈએ કે જે સુષુપ્તિ અવસ્થામાં આપણને જે પ્રાપ્ત થાય છે એમાં શું છે? નિત્ય પેલો લય થાય છે. એમાં શું થયો? પેલો લય થયો. રોજ પેલો હું જે છે અનુભવ કરે છે એક સ્થિતિનો. નૈમિત્તિક પ્રલય એટલે પ્રલય જ કહીએ આપણે. નિત્ય પ્રલય સુષુપ્તિ અવસ્થામાં. પછી નૈમિત્તિક પ્રલય જે છે એ શું થાય? આ જે શરીર ના હોય ત્યારે, આ શરીર જ્યારે ન હોય ત્યારે નૈમિત્તિક પ્રલય. અને એવી રીતે આપણે જોઈએ કે આ જગતનું પણ જે એ થતું હોય, ગયા વખત મેં વાત કરેલી હતી, આત્યંતિક નિત્યત્વ. નિત્ય એ થોડુંક એમાં ગડબડ થઈ ગઈ છે એમાં. પ્રવાહ નિત્ય. કઈ નહીં, ફરી પાછું. હા, પ્રવાહ. શું? પ્રવાહ નિત્યત્વ. હા, પ્રવાહ નિત્યત્વ છે. અને આત્યંતિક બે પ્રકાર. એટલે નિત્ય, નૈમિત્તિક, પ્રવાહ અને આત્યંતિક, એવું કદાચ વાત કરી હતી. નિત્ય જે છે એ નિત્ય, નૈમિત્તિક અને નિત્યને માટે પ્રવાહ નિત્યત્વ અને આત્યંતિક નિત્યત્વ. પાણીમાં પરિવર્તન છે એમ. પ્રવાહ નિત્ય અને આત્યંતિક નિત્ય અપરિવર્તન, એવી રીતના વાત બરોબર. કરેલી. એટલે નિત્યત્વ બે પ્રકારના, પણ પ્રલય જે છે એ 4 પ્રકારના છે. નિત્યત્વ જે છે પ્રવાહ નિત્યત્વ અને આત્યંતિક નિત્યત્વ. પ્રવાહ નિત્યત્વ એટલે શું છે? કે જે હંમેશા પેલો પ્રવાહ જે છે કેવો હોય? હંમેશા બની રહે. પાણી બદલાય છે, પણ બદલાતું પાણી હોવા છતાં પણ પ્રવાહ જે પાણી તો હંમેશા બની રહે છે, એને પ્રવાહ નિત્યત્વ કહેવાય. એટલે આપણે જોઈએ કે ગંગાજી ક્યારના છે અને ક્યાં સુધી રહેશે? આપણી કેટલી પેઢીઓ જતી રહી અને ભગીરથ રાજા હતા ત્યારે લાવ્યા ગંગાજીનું અવતરણ થયું અને ત્યારથી એ છે જ. એટલે એ જે કહેવાય એને શું કહેવાય? પ્રવાહ નિત્યત્વ. અને જ્યારે સૃષ્ટિનો પ્રલય થઈ જાય અને છતાં પણ જે રહે છે તેને શું કહેવાય? આત્યંતિક નિત્યત્વ. બરોબર. અને બીજું જે પ્રલય જે છે એમાં નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલય, પછી બીજો જે છે એને ઓકે હું પછી કહીશ એના સંદર્ભમાં. એટલે આપણે જોઈએ અહીંયા શું કહ્યું છે કે દેવાદિ અમૃતત્વમ. તો દેવતાઓનું જે અમૃતત્વ છે, દેવતાઓ અમર કહેવાય છે, એ જે અમૃતત્વ છે, પણ એ દેવતાનું અમરત્વ ક્યાં સુધી? તો દેવતાની પદવી છે ત્યાં સુધી. પછી એ દેવતા એમની પદવી પણ એ જતી રહે. ક્યારે જતી રહે? જ્યારે આ સૃષ્ટિનો અંત આવે ત્યારે. પછી ફરી નવી સૃષ્ટિ ઉત્પન્ન થાય ત્યારે ફરી પાછા નવા દેવતાઓ. એટલે આ જે અમૃતત્વ છે દેવતાઓનું, એ પણ કેવું છે? સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. એટલા માટે કે છે દેવાદિ અમૃતત્વમ, એ પણ કેવું છે? અધ્રુવમ, એ પણ ધ્રુવ નથી. એ પણ
એ પણ શું છે? અનિત્ય છે. અધ્રુવમ ઇદમ તુ પ્રત્યગાત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણમ. જ્યારે હુંના સ્વરૂપમાં સ્થિતિ એ કેવી છે? હંમેશને માટે એ ધ્રુવ, એટલે ત્યાંથી ક્યારેય પણ એ વિચલિત થતો નથી. એટલે હુંના સ્વરૂપમાં જેણે ઓળખી લીધું છે પોતાનું સ્વરૂપ, કેવું સ્વરૂપ છે? એ નિત્ય છે, આનંદ સ્વરૂપ છે. અને એ આનંદ, નિત્ય આનંદ સ્વરૂપને ઓળખ્યું પછી ત્યાંથી એની ચ્યુતિ થતી નથી. એટલે એ ધ્રુવ કહ્યું છે. અને એટલા માટે અવસ્થાન લક્ષણમ ન કર્મણા વર્ધતે નો કન્યાન. મને લાગે છે આ જોવાનું બાકી છે, આપણે એ જોયેલું છે. ન કર્મણા વર્ધતે ન કન્યાન. જોયેલું છે. આ જે જોયેલું સ્વરૂપ છે. છે એ કર્મને આધારે પ્રાપ્ત થનારું નથી. કર્મને આધારે અનિત્યની જ પ્રાપ્તિ થાય, નિત્યની પ્રાપ્તિ થઈ શકે નહીં. એટલે કર્મને કારણે ગમે તેટલા કર્મ કરીએ છતાં પણ નિત્ય એવો હું, સુખી એવો હું, એના સુખમાં વધારો થાય નહીં કે ઘટાડો પણ થાય નહીં. જેવી રીતે સાગર હોય તો સાગરમાં પાણી કેટલું ઉમેરાય તો છલકાઈ જાય? એ છલકાય નહીં. અને કેટલું એમાંથી કાઢી લઈએ તો ઓછું થઈ જાય? એ ઓછું થાય નહીં. એટલે કેવું છે? એની જેમ નિત્ય છે. એટલે કર્મ થકી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. અને એટલા માટે ઇતિ ધ્રુવમ તદ એવમ ભૂતમ કૂટસ્થમ. અને આવું હોવાને કારણે એ કૂટસ્થ છે. કૂટસ્થ એટલે શું છે? અવિચાલ્યમ. એમાં કોઈ પણ પ્રકારનો વિચાલ એટલે એમાં ચલાયમાન એટલે પરિવર્તન એ નથી. માટે એને કહ્યું છે અમૃતત્વ. અને એને વિદિત્વા, જાણીને એ કેવું છે? અધ્રુવેશુ સર્વ પદાર્થેશુ અનિત્યેશુ. એને શોધવા ક્યાં જવું? ક્યાં શોધવાનું? એને કોઈક જગ્યાએ શોધવાનું, કોઈક સમયે શોધવાનું, ક્યાં શોધવાનું? એટલે કે છે અધ્રુવેશુ સર્વ પદાર્થેશુ. જે કંઈ અધ્રુવ, અસ્થિર, પરિવર્તનશીલ એવા જે કંઈ પદાર્થો છે તેમાં અનિત્યેશુ નિર્ધાર્ય. એને શોધવા ક્યાં જવાનું? ત્યાં જ છે. આપણે જે ઇન્દ્રિયોથી ગ્રહણ કરીએ છીએ એના સિવાય આપણી દુનિયા કઈ છે? આપણી દુનિયા કોઈ નથી. તો ધ્રુવને ઓળખવા ક્યાં જવું? જે ઇન્દ્રિયોથી જે ગ્રહણ થાય છે ત્યાં જ ધ્રુવ છે, ત્યાં જ નિત્ય વસ્તુ છે. એટલે નિત્ય વસ્તુને શોધવા માટે કોઈ સ્પેશિયલ જગ્યાએ, કોઈ સ્પેશિયલ સાધના, કઈ સાધના કરીએ તો જાણીએ છીએ કે કોઈ સ્પેશિયલ સાધના કરવાની નથી. પણ છતાં પણ ઓળખવા માટે સાધના કરવાની છે. કઈ સાધના? ઓળખવાની. ક્યાં ઓળખવાની? જે અધ્રુવ છે ત્યાં જ. એટલે જ્યાં અધ્રુવ અનિત્ય છે ત્યાં જ ધ્રુવ રહેલું છે. એટલે સર્વની પાછળનું સત્ય જે છે એ હું, અને એ કેવો છે? એ ધ્રુવ છે. એટલે અધ્રુવેશુ ધ્રુવમ અનિત્યેશુ નિર્ધાર્ય બ્રાહ્મણાઃ ઇહ સંસારે અનર્થપ્રાયે ન પ્રાર્થયન્તે. આવું વિચાર કરી અને જે બ્રાહ્મણ જે છે, જે ધીર પુરુષ છે, બ્રાહ્મણાઃ એટલે ધીર પુરુષ, વિવેકી પુરુષ, એ આ જગતમાં આ સંસારે અનર્થપ્રાયે જે પરિવર્તનશીલ વસ્તુ છે એની પાસે કોઈ અપેક્ષા રાખતા નથી. શેની અપેક્ષા? ધ્રુવની અપેક્ષા રાખતા નથી. ધ્રુવ ક્યાં છે? ત્યાં જ છે. અધ્રુવ છે ત્યાં જ ધ્રુવ છુપાયેલું છે, પણ અધ્રુવની પાસે અપેક્ષા નથી. એટલે અધ્રુવની પાસે અપેક્ષા નથી એટલે જે પરિવર્તનશીલ છે એની પાસે અપેક્ષા નથી, પણ જે પરિવર્તનશીલ છે ત્યાં જ એ છે, એને ઓળખવા માટે પ્રવૃત્ત થાય છે. બરાબર? જે પરિવર્તનશીલ છે ત્યાં જ અપરિવર્તનશીલ છે જ,
પણ જેને આપણે કહીએ છીએ પરિવર્તનશીલ એની પાસે અપેક્ષા નથી. અપેક્ષા ક્યાં છે? શાસ્ત્રમાં છે. શાસ્ત્ર દર્શાવે છે કે જે પરિવર્તનશીલ છે ત્યાં જ તું જો, ત્યાં જ તું જો, ત્યાં જ અપરિવર્તનશીલ છે. એટલે શાસ્ત્ર પાસે અપેક્ષા છે, એટલે હું જે છે હું પાસે અપેક્ષા છે, પણ જગતના વિષયો જે છે પરિવર્તનશીલ છે એની પાસે અપેક્ષા નથી, એને પ્રાર્થના નથી કરતો. સામાન્ય રીતે પેલો વ્યક્તિ શું કરે છે? પ્રાર્થના એને કરે છે, મારે નિત્ય વસ્તુ જોઈએ છે, મારે નિત્ય સુખ જોઈએ છે. આ કોની પાસે? વિષયો પાસે. તો વિષયો કેવી રીતે આપી શકે? એની પાસે નથી સુખ, ત્યાં જ છે, પણ એ વિષયો મને પ્રદાન કરી શકે નહીં. એટલે વિષયો પરથી દ્રષ્ટિ હટાવ્યા વગર, શાસ્ત્ર તરફ દ્રષ્ટિ કર્યા વગર એને હું જાણી શકું નહીં. છે ક્યાં? ત્યાં જ છે. માટી ક્યાં છે? જ્યાં ઘડો છે ત્યાં. ઘડા પાસે અપેક્ષા રાખું કે તું મને માટી બતાય? ના. ઘડા પાસે અપેક્ષા રાખી શકાય? ના રાખી શકાય. એટલે એને જાણવા, માટીને જાણવા માટે તો આપણે કોઈક બીજાની સહાયની જરૂર પડે. બરાબર ને? એટલે માટી પાસે ઘડા પાસે આપણે એ અપેક્ષા રાખી શકીએ નહીં. એટલા માટે કે છે બ્રાહ્મણાહ ઇહ સંસારે અનર્થપ્રાયે ન પ્રાર્થયન્તે કિંચિદપી પ્રત્યગાત્મ પ્રદર્શન પ્રતિકૂલત્વાત. એ જે વિષયો જે છે કેવા છે? પ્રત્યેગાત્મ એટલે હુંના દર્શન માટે પ્રતિકૂળ છે. ઓકે, વિશેષ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.